હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું વ્લોગના એક નવા વિડીયોમાં। તો કેમ છો બધા મિત્રો? આઈ હોપ કે તમે બધા ઓકે જશો ને ઓકે જ રહેવાનું ને, કેમ કે નવરાત્રિનો માહોલ અત્યારે હાલે છે ને લગભગ નવરાત્રિનું આજ તો છેલ્લું નોરતું છે ને ફાઇનલી મિત્રો જો મેં તમને કીધું હતું કે આપણે નિશાળે નવરાત્રિમાં ડીજે લઈ જઈશું, તમને બતાવીશું। તો અત્યારે ડીજેને એવું ભરવા આવ્યા છીએ અમે ને આ વરસાદનો માહોલ હતો અત્યારે તો વાદળા એવું નથી બહુ, ડીજે મારા પપ્પાને એ ભરે છે ને હમણાં ભરવાનું છે બધું। ને ફાઇનલી મિત્રો હજી એક ખુશખબરી છે કે આજે મારા કાકાનો જન્મદિવસ છે ને તારીખ સાથે 11/10/2024 મારા કાકાનો જન્મદિવસ છે એટલે આપણા જન્મદિવસની શુભકામના આપણે પાઠવવાની છે। હમણાં હું અત્યારે મંદિરે છું ને મારા કાકા હમણાં ઘરે હતા, હમણાં આવશે કદાચ અહીંયા મંદિરે પગે લાગવા આવશે, પછી ડીજેને ભરવાનું છે એટલે હમણાં કાકાની આવે એટલે તમને વિડીયો પાછું બતાવું ને આપણે એને શું કહેવાય કે બર્થડે વિશ કરવાનો છે। તો બને તો વિડીયોમાં ઠેઠ સુધી ને બાકી નવરાત્રિનો માહોલ અમારી નિશાળા કેવો છે એ મને વિડીયોમાં બતાવીશ ને અત્યારે તો નામાં બાવાનું બધું આપણે બાકી છે। હાલો કાકા આવે એટલે તમને મળાવું પાછું। અમારા કાકા આવે છે, મંદિર પગે લાગવા માટે। જવાના છે અત્યારે આરતી ઉતારે તમારા કાકા। મિત્રો કાકા આરતી ઉતાર નાખી છે। કાકા હેપી બર્થડે, થેન્ક યુ ને બર્થડેની હાર્દિક શુભકામનાઓ બધી। તો કાકાએ આરતીને ઉતાર નાખ્યો છે, તો હવે મમ્મી પપ્પાને પગે લાગી જાય, કારણ કે એક હાસુ છે આપણા ભગવાન માતા પિતા, અને પછી માતાજીને મઢે દઈશું તો ડીજે ભરી લઈ, પછી બધા જે સારા કામ થાય એ આપણે કરશું। જો કે અવિરત આપણે સેવા કરતા જઈએ છીએ ને કરીએ જ છે ને એવો જ આપણો રત્નેશ્વર ગ્રુપનો આખો બહુ સહયોગ છે। તો આજે જેટલા સારા કામ થાય એટલા કરશું। ને મારી એક વિનંતી છે કે રત્નેશ્વર ગ્રુપના જેટલા લોકો વિડીયો જોતા હોય ને કોમેન્ટમાં મારા કાકાને બર્થડે જરૂરથી વિશ કરી દેજો, તો બનાવી દો વિડીયોમાં। મિત્રો અત્યારે વાગી ગયા છે હાંસકોના લગભગ 3:30 જેવો સમય થઈ ગયો છે ને કાકાનો બર્થડે છે એટલે આપણે શું ગિફ્ટ આપવાની છે, એટલે કાકાને અહીંયા ગિફ્ટ ના ખબર પડે ને યાર આ બધું બાંધી દે ને આપણે ગિફ્ટ આવે છે અને ડાયરીનો પ્રોગ્રામ છે બધું આ રીતના લેવલ છે ગિફ્ટ ખબર ન પડે આ બહુ જાવ આપણે આ બધું કાકાને ખબર નહીં શું છે કોણ આપે હમણાં ખબર પડશે તે તમને, એ તમારે પછી એકારે લઈ લેવાનું બધું। હાલો ઈ હવે તમે રૂમાલ ખોલો પછી ખબર પડે ને, ત્યાંથી ન ખબર પડે ને બે કઈ અડવા નહીં હોય તમારે ઘડી ખમા હોડતા નહીં હમણાં આપી જાઓ લમ્મા આપી જાઓ એ સોડતા નહીં હમણાં આપી બધી એકર આપજો પછી તો નહીં એમ નહીં છોડતા ઉભા રહો, છોડી નાખો હાલો છોડી નાખો। હા કેવી લાગી ગિફ્ટ તમને? થેન્ક યુ મેં તો નહીં દીધી આવડે દીધી એને કહો આ મારા હે પકા
હા એવું છે છે. એમાં કહેવાનું થોડું હોય કોઈને. તો આ રીતની ગિફ્ટ આપી છે. તો ગિફ્ટ તમને પણ કેવી લાગી એ પણ કોમેન્ટમાં તમે જરૂરથી કહેજો. અને હા ડાયલનો પ્રોગ્રામ છે તો એ પણ વિડીયોમાં બતાવીશ. બાકી કપડાં કેવા લેવા? હા અત્યારે તમને આવા જ કપડાં હાલ લાગે. હા કેવા કપડાં લેવા તો કોણ લેવા? આ પેન્ટ બહુ તમે લેવા લોબમાં? હા તમે લેવા? તમને કેમ લાગી કોમેન્ટમાં તો કહેજો કપડા કેવા લાગ્યા. બધાના કપડા સારા જ લાગે બ્લેક એન્ડ વ્હાઈટ. કેમ ને હમણાં શું કે દિવાળીની સ્કીમ આલે ને પછી કા ભાઈ આપણે પછી કપડા લાવવા છે હમણાં. હાલો બેન વિડીયોમાં ઠેઠ સુધી ડાયલનો પ્રોગ્રામ તમને બતાવીશ ને. બાકી જે નવરાત્રીનો નિશાળનો પ્રોગ્રામ હતો એ એક વિડીયો પૂરું નહીં થાય એટલે આપણે બીજો વિડીયોનો સ્પેશિયલ મેં દેખું એક કેવી રીતનો આખો નિશાળનો માહોલ હતો. તમને વિડીયો મેં ખાલી એક નાની ટ્વિસ્ટ કરીને મેકીશ કે વિડીયો તમને કેવો હતો, નાનો માહોલ કેવો હતો. બાકી તમે વિડીયોમાં ઠેઠ સુધી બનાવી ફાઇનલ મિત્રો જો અત્યારે ડાયલ બનાવે છે. ડાયલનો સામાન બધું લાવી નાખ્યા છે. ગામમાં હમણાં જતા તો કપડાં ને બધું લેવા જતા બધું લેવા છે. ડાયલનું આંધણ હું મૂકી દીધું છે. બાકી વિડીયોમાં તમને ડાયલ કેવી રીતે બનાવ્યું બતાવીશ નહીં. બાકી વિડીયો લાંબો નથી કરવાનો એટલે ડાયલનો બની જાય પછી હાંજનો બધો પ્રોગ્રામ તમને બતાવીશ. કાકા તીરેન બધું લીલી ડુંગળી મળી ગઈ એટલે મજા આવી જાય એવું છે. તો લસણ પણ લીલું મળી ગયું. આજનો શું કે આજે પાછા વિડીયોમાં આગળ મળીશું. વિડીયો બેઠ બનાવી દો બધા અત્યારે બની ગઈ છે. તો બસ મિત્રો આજનો વ્લોગનો વિડીયો બસ આટલા સુધી હતો. તો અત્યારે ફાઇનલી આપણે ડાયલને બધું ખાઈ લીધું છે અને બધાને ડાયલને ખાવાની ખૂબ મજા આવી. ને કાકાના ઘણાને ઇન્વાઇટ કર્યા હતા પણ કોઈ આવ્યા નહીં બહુ જમવા માટે. ને દાળ ખૂબ મસ્તીની બની હતી. પંચમુખી દાળ હતી, અડદની, ચીણાની ને મૈસૂરની બધી તુવેરની બધી દાળ ભેગી હતી. બધી દાળ મિક્સ હતી ને ખૂબ જમવાની મજા આવી. તો તમને આજનો વ્લોગનો વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી કહી દેજો. અને મારા કાકાને જરૂરથી તમે શું કહેવાય કે કોમેન્ટમાં વિશ કરી દેજો કે બર્થડે. ને બસ આવા નવા વ્લોગમાં વિડીયો તમે જોતા રહેજો અને આવા નવા વિડીયો હું તમને મેકતા રહીશું. તો મળશું હવે ફરીથી એક આવા નવા વ્લોગ સાથે. અને જરૂરથી વ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર કહી દેજો. અને વિડીયોમાં તમારે બધાની કોમેન્ટ બહુ ઓછી આવે છે પણ જરૂરથી તમે કોમેન્ટ પણ જરૂરથી કરી જ દેજો. તો મળશું ફરીથી એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.